ઐતિહાસિક પાટણ નગરીના આસ્થાના કેન્દ્ર સમાન શ્રી પદ્મનાભ ભગવાનના મંદિર પરિસર ખાતે બુધવાર 4 માર્ચ 2026ના રોજ ધૂળેટીના પાવન પર્વ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ચંદ્રગ્રહણ પૂર્ણ થયા બાદ શાસ્ત્રોક્ત વિધિ સાથે મંદિરની શુદ્ધિ અને ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ચંદ્રગ્રહણની પૂર્ણાહુતિ બાદ સવારે 6 કલાકે શ્રી પદ્મનાભ મંદિર, શ્રી સમેડા માતાજી મંદિર અને શ્રી ચામુંડા માતાજીના મંદિર ખાતે પ્રક્ષાલન વિધિ યોજાઈ હતી. ત્યારબાદ સવારે 7 કલાકે ભવ્ય મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 8 કલાકે મંદિરના શિખર પર ભક્તિભાવપૂર્વક ધ્વજાદંડ ચડાવવાની વિધિ પણ સંપન્ન કરવામાં આવી હતી. શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના પ્રમુખ યશપાલ સ્વામી સહિતના ટ્રસ્ટીઓ અને સમાજના શ્રેષ્ઠીઓએ વાડી પરિસરમાં એકત્ર થઈને તિલક હોળી રમી હતી. આ પ્રસંગે વિશ્વ કલ્યાણ અને સર્વત્ર સુખ શાંતિ માટે પ્રાર્થના પણ કરવામાં આવી હતી. આ શુભ પ્રસંગે પર્યાવરણ જતનના ઉમદા હેતુથી પીપીએલ ગ્રુપ દ્વારા પદ્મનાભ મંદિર પરિસરમાં હારિયામાં આવેલ આંબલીના વૃક્ષની સુરક્ષા માટે ઓટલાનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે. આ સેવાકીય કાર્ય માટે ₹11,000નો ચેક દાતા તરીકે ટ્રસ્ટના પ્રમુખ યશપાલ સ્વામીને અર્પણ કરવામાં આવ્યો હતો. આ ધાર્મિક મહોત્સવમાં સ્વામી પરિવારના પ્રમુખ શાંતિભાઈ સ્વામી, ચામુંડા મંડળના ધવલભાઈ ઉથિયા તેમજ હરદેવજી મંદિરના સેવક મહેશભાઈ પ્રજાપતિ યુથ ક્લબના મુકેશભાઈ પ્રજાપતિ સહિત ખન્નાભાઈ, વિજયભાઈ, ડીકેભાઈ તેમજ રાજુભાઈ, કનુભાઈ અને મંદિરના પૂજારીઓ તેમજ મોટી સંખ્યામાં સમાજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીગણ અને સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી. ભક્તોએ દર્શન અને ઉત્સવનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી.